લોકસભાની ચૂંટણીના પગલે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે ત્યારે કેન્દ્રના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ભાવનગર જિલ્લાના સિહોર ખાતે સભા સંબોધવા આવી રહ્યા છે, જેને પગલે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા રાજનાથસિંહના રૂટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્રના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ભાવનગર એરપોર્ટથી બાય રોડ સિહોર જવાના હોય, જેને પગલે એરપોર્ટથી સિહોર સુધીના માર્ગનું સ્થાનિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જો કે એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધનો રોષ ફાટી નીકળ્યો છે ત્યારે પોલીસ દ્વારા સ્વાભાવિક છે કે સંવેદનશીલ કહેવાતા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હોય અને તપાસ કરવામાં આવી હતી। આમ પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે।